જય મુરલીધર બધાને કેમ છો? બધાને મજામાં જહો. મસ્ત મજાનું હવાર થઈ ગયું છે. આજના 8:30 વાગી ગયા છે. અમે આમાં હાઈજી પાઈ દીધું હતું, પાછું એન્ડ કરતા ભૂલી ગઈ હું. લીહું થઈ ગયું. મેં એકવાર હંજવારી કાઢી લીધી, પણ અમારે નીણનું કામ હાલે છે. નીણા ખડકાવે છે અહીંયા ઢારિયામાં, વાંથી લઈ અને અહીંયા એટલે ત્યાંથી છે ને, હા ત્યાંથી બધા રાડા પાંદડા ઉડીને અહીંયા આવે. હું અહીંયા હુંથી સોખું કરતાં પૂગી હું. મેં આમાંથી પાછી બધે છે આપણે જે કાયમ રૂટીન હંજવારી ગઈ, પણ અમે આ કરી અને સુઈ ગયા હતા. બસ કૂતરું ગુમરો મારી ગયો, તે કૂતરાને પગલાં થઈ ગયા. આ પગલાં હું વીખી નાખી ગમે એમ કરી. અને હવે અમારે રોહડાને સફાઈ કરવાની છે. કાલે અહીંયા ગાડીઓ કર્યા હતા ને બે, પછી રોજ ને સિમેન્ટ ને બધું ઉડીને ગયું ને આ ભેહાણ દેખાય. હવે આ લેવાનું છે, સોખું કરવાનું બધું. હવે એક પછી એક કામ અમે આગળ લેતા જઈએ. હે જો બંડીવાળા બાપુ હાલો તો અમે હવે સાફ સફાઈમાં વર્ગી જાય. આ લુગડા મારે છે ને કાલે ધોયા હતા, હોય કાં હતા, પણ હવે નીણનું કામ આલે છે ને ત્યાં લેવા પડ્યા મારે. જો આવી રીતના આમ ખડકાથી જાય લુગડા. બીજે બાયણે મૂકવી આને બે જ પાણી પીધું ને, નીણનું કામ હાલતું હતું ને, એટલે એક પૂરો વાસો નાખવો પડ્યો. ખવડાવીને માંથી કમ્પ્લીટ પાણી પીને એમાં લઈ પડાવીને પીધું નહીં. આ કામ હાલું હતી અમને જેટલું ખાવા દીધો એવી હોય મારે ભેહું. બાકી અમારે બીજું કામ તો બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે બંડીવાળા બાપુ આપણે આ સોખું કરવા લાગવાનું છે. અને હાલો જો આમાં પાણી સાઈટું છે ને, આમાંથી કોથળાનો કલર નીકળે, ઓલું લખેલું હોય ને આમાંથી નીકળે. જો આનો કલર છે ગોપાલનો. પાણી સાઈડ હોય પણ પછી પાછું સારી દેવું હજી જામનામાં કલર આવેલો દે. હા પાણી ભરવાનું. અને મેં રહોડું સાફ કરી નાખ્યું છે એકદમ ક્લીન. ગેસ બેસ ઉટકી ધોઈ વિસીને જરીક વાર એને બંધ રહેવા દેવાનું છે, કેમ કે આપણે ઘણી વાર પોરો ખાવાનો છે. 5 મિનિટ પોરો ખાય અને પછી બાયણે ભેહાણ પડ્યું ને બધું ઉટકવાનું હોય. અને હવે એક વહરી સોખી કરવાની રહી. આમાં તો આ નીણા થાય છે એટલે ત્યાં સુધી કસરો તો આવવાનો જ છે. એ પછી હું નીણનું કામ થઈ જાય પછી ઘડી વાર લે જાય, પાણી ઉગાઈ જાય. હવે આ વહરી સોખી કરવાની ને રહોડું ધોવાનું, રહોડાનો સામાન બધો ધોઈને ખાટલે ગોઠવવાનો હોય, એવું બધું કરવાનું છે. હવે મારે બધું વિસરી નાખ્યું કમ્પ્લીટ. અને હજી કામ હાલે છે. અને આ બધું રાડું થઈ ગયું. હવે તો જાજી નીળે નથી. અને આ જઈ અહીં ખંજવારે આ નકટી ભી મારી હાવ ભીલી, આ ભીલીમાં ખંજવારે ઓલે નીણ ખડકી એમાં ગધડીની એવી છે આવી તા. હાલો હવે આપણે રસોડામાં ડબલા ડુબલી અઘણી આવે કે ના આવે, પણ ખાવાનો સામાન લઈ આવી. ખાવાનું તો બનાવવું જ જોશે. આજના 4:30 વાગી ગયા છે અને આપણે નીણ બેન ખડકાઈ ગયા છે. હાય વાઈટ જોતી હતી જા ને. હવે અહીં સુધી ની ખડકી દીધી ને, થોડીક હજી રાખી. હજી તો હમણાં કંઈ મોડો વરસાદ થાય ત્યાં સુધી ત્યાંથી લઈને ખવડાવી એમ. મારે અહીંથી તો ત્યાં સુધી કાઢવી નહીં જેટલી છે એટલી. હવે ત્યાંથી માલ પાવાના છે. રાડા ઉડે બધા ભેગા કરી અને ભીહોન ખીલે નાખી દઉં અને એ બધું કામ કરું. હજી અહીંયા આપણે કામ હાલે છે. આવો હરીને લેવલમાં લેવાની કામકાજ હાલે છે. અહીંથી આપણે આમ ગોલાઈ હતી ને તે ગોલાઈ સીધી કરી, પછી એ ટૂંકમાં ઓહરી જ કરી. એમાં ભરતી ભર દે. એક ફેરો બેડનો ત્યાં પડ્યો હતો ને ઓલ બાજુ પડ્યો હતો. એમાંથી જેટલી થાય એટલી, બાકી એકાદો ફેરો ઘટીએ તો આપણે ગોતવો વળી. મતલબ ટ્રેક્ટરવાળાને કેવું જોઈએ ક્યાંકથી ભરી આવી દઈએ એમ. ગોતવા ક્યાં જાય પણ ટ્રેક્ટરવાળા ક્યાંય હાલતા હોય અને એક ફેરો પાછો લઈ આવીએ ને તો આપણે અહીંયા ભરતી થઈ જાય. અસર થઈ જાય. અધેરું ઓહરી માપની એટલી ઓહરી પાછી એવડી લાંબી બધી થઈ જાય. ઉપાધિને અમને સુમાં આમ પાછું વરસાદ થાય બધું જામી જાય. હા રહોડું સાફસૂફ થઈ ગયું હતું, એ બધું ગોઠવી લીધું. અને પછી હવે ભીહું પાવાનું ટાણું થતું આવે છે. પણ એની પહેલાં ત્યાંથી રાડા એ બધા લઈ લેવાના છે. આ ઊભવા નથી દેતી મને અહીં વાયડી લુખી એ લુખી
જો રંભી બીને આમ ભાઈ ગયા. હવે તો કોક કેદી ઓહે તો ઓહે ને નહીં હોય, હવે પાકી નથી ખબર. અને અમારે હવે જો માલ પાવાના હે, વાહિંદા કરવાના હે, ખાંડના લોયા ભરવાના હે, એવું બધું કામકાજ કરવાનું હોય. પણ અમારા ગાડીવાળા ક્યાંક ગયા હે, કંઈક કામથી હવે આવે પછી મને માલ પાઈ દઈએ અને રાડા ભેગા કરી દેવાના. એ હું કરી નાખું આંગળી ના, મારા માલ પાછા દઈ નાખીએ રાડાઓની. વાગ્યા આજના 6 અને જોઈ લ્યો મારી ઓહરી અધૂરી રહી ગઈ, કેમ કે ધૂળ થઈ ગઈ છે. બીજા કોઈનો વાક નથી. એક ફેરો હતો ને નાખી દીધો હે, જાજી નહીં આવે હવે તો થોડી થોડી જ છે. પણ આ ઓહરી મારે પાછી જો મોટી થઈ ગઈ, કેવડી થઈ ગઈ એટલી ઓહરી. અને માલનું બધું થઈ ગયું તો ખાંડના લોયા બોયા કમ્પ્લીટ છે. હવે મારે માલ દોવાના છે, 2 ભેંસું દોવાની છે. તો હાલો આપણે ભીહું દોઈ નાખી 2 ફટાફટ, અને દૂધ હગે વગે કરી દઈ, એવું બધું કરી દઈ. અને આ ભેહાણ છે ને એ મારે આજ સવારનું હે ને આ નીણ ખડકીને એટલે આમ નામ છે. મેં નથી કર્યું ચોખ્ખું, કેમ કે હું કરું તે પાછી ઉડીને આવતી હતી, રૂંઢા સુધી કામ આવેલું તો એ પાછી આવે. મેં વારવાનું મૂકી દીધું, નકર જો વારતી હતી બધું કરતી હતી. હું કહું એકવાર બધું નીણનું થઈ જાય ને પછી એકલથી વારીને ચોખ્ખું કરી, એવું બધું કરે ને. તો હવે આપણે હે ને સીધા ભીહું દોવા માથે મેળી જાય, ફોનને મૂકી દઈ ચાર્જિંગમાં.